કાર્યક્રમ છે કે અમે આ હારી હારી વાતો છે સમાજ સુધી મૂકી, અને એટલો જ અમારો રોલ છે. સમાજમાં થતા વિવાદો હારે કલાકારોને કોઈ લેવા દેવા નથી. સમાજમાં બનતા વિવાદો છે, વિવાદિત ઘટનાઓ છે, કંઈ પણ બનતું હોય ત્યારે કલાકારો પાસેથી ઘણા અમુક નથી સમજતા, એની વાત કરું છું. થોડીક અપેક્ષા રાખે કે આમ બોલે આમ બોલે. કલાકારોનું કામ સાહિત્યની સેવા કરવાનું છે, એનાથી વિશેષ એનું કામ નથી, અને એનાથી વિશેષ એની પાસેથી અપેક્ષા ન રખાય. ભલા હા, હાલતા કલાકારોને હવે અમે તો સોફ્ટ ટાર્ગેટ છીએ અત્યારે. કાંઈક થાય એટલે કે કલાકારો કાંઈ બોલતા નથી, અમે ઘણું બોલી છીએ. કોક દી સાંભળો તો ખબર પડે. ભલા મને અમારું બોલેલું ઘણું હાલે છે. કહેવાનો મારો મતલબ એ છે, કલાકારને કલાકાર તરીકે જો, સાહિત્યકારને સાહિત્યકાર તરીકે જો, એની ભૂમિકા જેટલી છે એના દાયરામાં રાખી અને એને જો તમે માણસો તો એ આનંદ લઈ શકશે ને તમે આનંદ લઈ શકશો. કારણ કે આપણો એક દાયરો છે, આપણી એક ભૂમિકા છે. કલાકારોને હવે તો બહુ આવ્યું માફી મગવવાના, વાત વાતમાં કે આ બોલ્યા લાગણી દુભાણી. ભાઈ નથી દુભાણી, અમને ખબર છે. શાંતિથી કલાકારોને માણો, એને પ્રોત્સાહિત કરો. એ તમારા બધાની વચ્ચેથી આવતું રતન હોય છે, એને થોડાક જાળવો. ભલા માણસ સાચું બોલવા માટે આ માનું સ્થાનક છે એટલે કહું છું. બહુ અપેક્ષા કલાકારો પાસેથી ન રખાય કે અમારા માટે બોલ્યા જ કરે, અમારું સારું બોલ્યા, એવું કઈ નથી. જો ચારણ તરીકે કહું છું, હું ચારણ